કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી જેઓ 7 અને 8 માર્ચ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા અને તે દરમિયાન તેમના દ્વારા અનેક મહત્વના નિવેદનો આપવામાં આવ્યા, જેમાં તેમણે કહ્યું કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠનનું વિસ્તરણ કરવામાં આવી શકે છે, તેમજ તે દરમિયાન ચૂંટણીના સમય દરમિયાન સુધીમાં ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત કરવાની છે તેવા મહત્વના અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા। તો આજે એ અંગે વાત કરવી છે, એ અંગે એનાલિસિસ કરવું છે કે ખરેખર જો કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત બનવું હોય, ભાજપ સામે લડવું હોય તો એવા કયા પાસાઓ જે છે તે કોંગ્રેસના કારગત નીવડી શકે છે, તેમની રણનીતિ જે છે તેમની રણનીતિમાં જો એ પાસાઓ તેઓ ઉમેરે તો સતત ગુજરાતમાં કોંગ્રેસ આગળ વધી શકે, એવા કયા પાસાઓ છે તે અંગે એનાલિસિસ આજે આપણે કરવું છે અને તે અંગે વાત કરવી છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેઘશુ ઠક્કર। કોંગ્રેસે વર્ષ 2027માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા માટે રાહુલ ગાંધીએ જે છે તે તૈયારીઓ પૂરજોશથી શરૂ પણ કરી દીધી છે અને તે દરમિયાન તેમણે નિવેદનો પણ ઘણા આપ્યા છે કે વર્ષ 2027ની આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે, પરંતુ આ બોલવાથી નથી થતું, પરંતુ તેમને સ્થાનિક કક્ષાએ જવું પડે જેવા અનેક લોકોના પ્રશ્નો ઉઠાવવા પડે। ભાજપમાં શું પરિસ્થિતિ છે, કોંગ્રેસ સંગઠનમાં શું પરિસ્થિતિ છે તે અંગે સમીક્ષા ચોક્કસથી તેમને કરવી પડે, જેમાં પહેલા આપણે એક પાસાની વાત કરીએ તો કોંગ્રેસ સંગઠન, જેમાં તેમણે પોતાના સંબોધન દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો એ જ જણાવ્યો હતો કે કોંગ્રેસનું સંગઠન જે છે તે બદલવાની જરૂર છે, જેમાં 25 થી 30 નેતાઓ જે છે તે ભાજપમાં બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે, તે અંગેના અનેક નિવેદનો રાહુલ ગાંધી આપવામાં આવ્યા હતા, પરંતુ હવે ગ્રાઉન્ડ લેવલે જે છે તેમનું આ બોલવાનું પરિણામ આવે છે કે કેમ તે ખૂબ જ મોટું મહત્વનો મુદ્દો છે, કારણ કે જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ પોતાના જ સંગઠનના કારણે નબળી પડી રહી છે ગુજરાતમાં, એટલે કે તાત્કાલિક જો કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરવામાં આવે, મજબૂત નેતાઓને આગળ લાવવામાં આવે, જે હાલમાં ગુજરાતમાં દબાયેલા નેતાઓ છે તેમને આગળ લાવવા માટે તેમને તાત્કાલિક ધોરણે સંગઠનમાં ફેરફાર ચોક્કસથી કરવો પડે અને સૌથી મહત્વનું કે નેતૃત્વ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે, તો જ તમે ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી શકો, કારણ કે હંમેશાથી ભાજપ પોતાના નેતૃત્વના લીધે જ જીતતું હોય છે। એટલે કે જો માત્ર વાતો કરવાથી કે કોંગ્રેસમાંથી જે ભાજપની ટીમ છે તેમને દૂર કરી દઈશું, એ માત્ર વાતો કરવાથી નહીં થાય, પરંતુ તેના પરિણામો લાવવા પડશે, સંગઠનમાં ફેરફાર કરવો પડશે, તો જ ચોક્કસથી જે છે તે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરિણામ મળી શકે છે, સારું એવું ભાજપ સામે ટક્કર પણ આપી શકે છે। અને બીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભાજપના મૂળ નેતાઓ, હાલમાં વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપમાં સૌથી વધુ પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ છે, સૌથી વધુ હાલમાં ભાજપ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કારણે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર કોંગ્રેસ ગુજરાત ભાજપમાં સમય ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા બધા મોટા ભાગના દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ, મોટા ચહેરાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને તેઓ જ ભાજપને ચલાવી રહ્યા છે, અને તેના કારણે ભાજપના જે મૂળ નેતાઓ છે, જે ખરેખર આંતરિક વિખવાદ કરવામાં મૂડમાં છે, ખરેખર ભાજપની સામે જવાના મૂડમાં છે, ભાજપથી રિસાયેલા મૂડમાં છે, તેમને એકઠા કરીને, એટલે કે એવા નેતાઓને ભેગા કરીને તેમણે ખરેખર કોંગ્રેસે એવા નેતાઓનો જુસ્સો વધારવો જોઈએ, તેમનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તેઓ પણ એક સમયની રાહ જોઈને બેઠા છે કે ભાઈ ભાજપ માટે અમે તન મન ધન આપી દીધું, પરંતુ જ્યારે ભાજપને આપવાનો સમય આવ્યો ત્યારે તેમને અમને સાઇડલાઇન કરી લીધા, એટલે આ લાગણી એવા ઘણા ભાજપના મૂળના નેતાઓમાં પ્રસરી રહી છે, એટલે કે એવો એક સમયની રાહ જોઈને બેઠા છે કે ક્યારેક સમય આવે અને ભાજપને બતાવી દઈએ, એટલે એવા ખરેખર એવા નેતાઓને જે છે તે કોંગ્રેસે સંપર્ક કરવો જોઈએ, સતત તેમની પાસે બેઠકો યોજવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક તેનો ફાયદો જે છે તે ચોક્કસથી કોંગ્રેસને થઈ શકે। આ સંપર્કો કરવાથી, ભાજપના મૂળના નેતાઓ સાથે જે છે તે બેઠકો કરવાથી તેઓ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસથી ભાજપ સામે લડી શકે, કારણ કે હાલમાં જેટલા પણ નેતાઓ
મોટા મોટા પદ ઉપર બેઠા છે તે બધા જ મૂળ કોંગ્રેસના જ નેતાઓ છે. ઘણા ક્યાંક નેતાઓ જે છે તે મૂળ ભાજપના છે, બાકી તો કોંગ્રેસના જ નેતાઓ છે. એટલે કે કોંગ્રેસે જે છે તે રિસાયેલા નેતાઓ સાથે સતત સંપર્કમાં રહેવું પડે તે ખૂબ જ મોટો મહત્વનો મુદ્દો જે છે તે કોંગ્રેસ માટે છે, કારણ કે એ જીતનું કારણ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે બની શકે છે ગુજરાતમાં. અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે લોકોના પ્રશ્નો, જેમાં લોકોના પ્રશ્નો અતિશય ગુજરાતમાં જોવા મળી જ રહ્યા છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી કોઈ પણ પક્ષની પાર્ટી હોય અને તેના વિરોધમાં જે છે તે લોકો તેમને ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફ ન પડતી હોય એવું ન બની શકે. અને ગુજરાતમાં એવા ઘણા કાંડો થયેલા છે જેના કારણે પ્રજા સતત રોષમાં જોવા મળી રહી છે, પરંતુ તેમની પાસે ક્યાંક ને ક્યાંક એવો વિકલ્પ નથી હોતો કે જો અમે ભાજપને વોટ ન આપીએ તો એમના સ્થાન ઉપર અમે કોને વોટ આપીએ, કારણ કે કોંગ્રેસ તો મજબૂત નથી. આપના 2 થી 4 ગણાગાંઠા નેતાઓ છે, તો વધ્યું કોણ? તો ભાજપ. એટલે ભાજપને તેમને મજબૂરીમાં વોટ આપવો પડે છે. અને જે ખરેખર કોંગ્રેસની મૂળ વોટ બેંક છે તે તો મત કેન્દ્રો સુધી પહોંચતી જ નથી. એટલા માટે ખરેખર કોંગ્રેસે લોકોના પ્રશ્નો ઉઠાવવા ખૂબ જ જરૂરી છે અને સત્તા પક્ષ સામે સખત પ્રશ્નો કરવાની જરૂર છે. અને લોકોના પ્રશ્નો કેવી રીતે તેમને ઓળખવા, લોકો પાસે કેવી રીતે સંપર્ક કરવો, અને માત્ર રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સુધી તે સીમિત નહીં રહે કે ભાઈ રાહુલ ગાંધી એક દિવસ માટે આવ્યા, તેમણે આ ગામની મુલાકાત લઈ લીધી, એવું નહીં બને. સમગ્ર કોંગ્રેસ સંગઠનના દરેક નેતાઓ જે છે તે સતત સંપર્ક કરવો પડશે લોકોનો, તેમના પ્રશ્નો સમજવા પડશે અને મજબૂત રીતે જે છે તે સત્તા પક્ષની સામે અવાજ ઉઠાવવો પડશે. તો ક્યાંક ને ક્યાંક વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સામે લડી શકે ને ચોક્કસથી લડી શકે. તો હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કઈ રણનીતિ તે વિધાનસભાની ચૂંટણીમાં લાવે છે અને ખરેખર કોંગ્રેસ જે છે તે ભાજપ સામે લડી શકશે કે કેમ. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત.